હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 42 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 41 ના જે વિડીયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 42 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. વીરભૂમિ નીચેનામાંથી કોનું સમાધિ સ્થળ છે? વિકલ્પ એ ઇન્દિરા ગાંધી, વિકલ્પ બી રાજીવ ગાંધી, વિકલ્પ સી મહાત્મા ગાંધી કે વિકલ્પ ડી જવાહરલાલ નહેરુ. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી રાજીવ ગાંધી. પ્રશ્ન 2. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? વિકલ્પ એ રાજકોટ, વિકલ્પ બી વડોદરા, વિકલ્પ સી અમદાવાદ કે વિકલ્પ ડી કચ્છ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી કચ્છ. પ્રશ્ન 3. ટેનિસ સાથે સંકળાયેલ રાફેલ નડાલ કયા દેશનો ખેલાડી છે? વિકલ્પ એ સ્પેન, વિકલ્પ બી ઇંગ્લેન્ડ, વિકલ્પ સી ઓસ્ટ્રેલિયા કે વિકલ્પ ડી અમેરિકા. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ સ્પેન. પ્રશ્ન 4. સૌ પ્રથમ ઓલિમ્પિક ધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો? વિકલ્પ એ ઈસવીસન 1910માં, વિકલ્પ બી ઈસવીસન 1920માં, વિકલ્પ સી ઈસવીસન 1928માં કે વિકલ્પ ડી ઈસવીસન 1936માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઈસવીસન 1920માં. પ્રશ્ન 5. ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા રઝિયા બેગમ કોના પુત્રી હતા? વિકલ્પ એ બાબર, વિકલ્પ બી મોહમ્મદ બેગડો, વિકલ્પ સી ઇલ્તુતમિશ કે વિકલ્પ ડી જહાંગીર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઇલ્તુતમિશ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 42 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 41 ના જે વિડીયો છે કે જે પ્રશ્નો છે તેની લિંક મૂકેલી છે. તે લિંક દ્વારા તમે ભાગ 41 ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.